તો ચાલો મિત્રો, આપણે સિમ્પ્લિફિકેશન ચેપ્ટરમાંથી 2024ની અંદર જે ગ્રામીણ બેંક પરીક્ષા યોજાઈ તેની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલું છે, બરોબર. તો અત્યારે આપણે આ ક્વેશ્ચનનું સોલ્યુશન કરીશું. સૌપ્રથમ આપણે રકમ વાંચીએ તો અહીંયા 2100 ભાગ્યા 15 ભાગ્યા અહીંયા આપણે કેટલી રકમ આવશે એ શોધવાનું છે, બરાબર. 260 ભાગ્યા 52 ગુણ્યા વર્ગમૂળમાં 16, બરાબર. તો હવે આપણે સ્ટાર્ટ ક્યાંથી કરીશું? તો જો મિત્રો, અહીંયા 2100 ભાગ્યા 15 ભાગ્યા કેટલા આવે એ આપણે શોધવાનું છે, બરાબર. તો જો મિત્રો, અહીંયા 52 ભાગ્યા 260 છે તો ડાયરેક્ટ ઉડાડી દઈશું. 52 પંચા કેટલા થશે? 260, બરાબર. તો અહીંયા 5 આવશે. તો અહીંયા આપણે લખીશું 5. આ નીકળી જશે આ પદ ગુણ્યા, જો વર્ગમૂળની અંદર 16 છે તો 4 ચોક 16 એટલે 4નો વર્ગ થશે, એટલે આ ડાયરેક્ટ વર્ગમૂળ નીકળી જશે ને આપણે 4 લખી દઈએ, બરાબર. ચાલો હવે 2100 ભાગ્યા 15 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 4 પંચા 20 થશે, બરાબર. ચાલો હવે આપણે આ 2100 છે તો 2100 છેદમાં 15 આવી જશે, ભાગ્યા છે એટલે 15 છેદમાં આવી જશે, અને બરાબરની આ બાજુ 20 આવશે તો અહીંયા ભાગાકાર છે એટલે અહીંયા છેદમાં આવી જશે, બરાબર 20. ચાલો હવે જે ઉડે તેને ઉડાડી દઈએ. આ 0 ઉડી જશે તો રહેશે કેટલા? 210 છેદમાં 15 દુ 30, બરાબર. જો આ 0 ઉડી જશે, આ 0 તો 7 તરી 21, તો અહીંયા કેટલા વધશે? 7, બરાબર. એ આપણો ફાઇનલ જવાબ. તો ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર.